ગતરોજ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદ શહેરના સુભાષ બ્રિજથી શાહીબાગ સુધી અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધ સંઘ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધ સંઘ દ્વારા ગુજરાત સરકાર ભેદભાવ કરી રહી હોવાનું જણાવી મહિલા દિવસની ઉજવણી થાય છે તો પુરુષ દિવસની કેમ નહીંનો આરોપ લગાડવામાં આવ્યો હતો। તો ભારતમાં દરરોજ 200 પુરુષ આત્મહત્યા કરી રહ્યા હોવાનો પણ અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધ સંઘ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।